બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લામાં 2 થી 2.5 ઇંચ જેટલો તમામ તાલુકા મથક પર વહેલી સવાર 6 વાગ્યાથી અત્યાર સુધી પડ્યો છે વરસાદને લીધે નદીઓમાં પણ પાણી આવે છે। હિરણ નદી ગઈકાલ કરતાં પણ વધુ ગાંડી તૂર બનીને વહી છે। રાજવાસણા પાસેના વિયરના તમે દ્રશ્ય જુઓ કે વિયર પાસેથી પાણી જે નીકળી રહ્યું છે, ઉફાન મારતા પાણી, તોફાની આ પાણી અને એના દ્રશ્યો જોવા માટે યુવાનો પણ ત્યાં પહોંચે છે। નમસ્કાર। દ્રશ્યો જોઈને પણ અત્યારે અહીંયા રાજવાસના ડેમ પર આવેલ છે અમે। અહીંયા આગળ અત્યારે પાણીનો નજારો બહુ સરસ છે, કારણ કે ઉપરવાસમાં વરસાદ વધારે પડવાથી નદીમાં પાણી બહુ ફૂલ આવેલ છે। અહીંયા જે ડેમ બનાવેલો છે એ બી ઓવરફ્લો થઈ ગયો છે। એનાથી ખેડૂત લોકોને બહુ ખુશીનો માહોલ જોવા મળે છે, કારણ કે દર સાલ પાણી નદીમાં ના આવવા છતાં કૂવાના પાણીના સ્તર બહુ નીચે જતા રહેતા હતા। તેના બદલ આ વખત પાણી નદીમાં વધારે આવ્યું છે, એનાથી ખેડૂતોના પાણીના કૂવામાં બહુ સંતુલન સચવાઈ રહ્યું છે અને ખેડૂતોમાં બહુ ખુશી જોવા મળે છે અને વરસાદ બહુ સારો પડેલ છે। આ નદીમાં પાણી બી બહુ પુષ્કળ છે, એનો નજારો જોવા માટે અમે અહીંયા આવ્યા છે।